પ્રમાણે જ માવઠાનું જોખમ છે। હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીનું પણ અનુમાન છે કાળી ચૌદસના દિવસે થઈ શકે છે વરસાદ। દિવાળીના તહેવારમાં આવ્યું છે એક સંકટ। જી હા, દિવાળીના તહેવારમાં સંકટ ઘેરાઈ રહ્યું છે। અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। 19 ઓક્ટોબરથી સક્રિય થશે વાવાઝોડું। અરબ સાગરમાં મજબૂત બનશે વાવાઝોડું। દક્ષિણ ભારત અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે। 150 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। જ્યારે એ સિસ્ટમ અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે વધારે મજબૂત થશે અને અરબ સાગરમાં જે સાયક્લોન બનવાનું છે તોફાન એ મજબૂત બનવાની શક્યતા રહેશે અને આ સાયક્લોનની ગતિવિધિ કદાચ પશ્ચિમમાં ગુજરાતના ભાગો પર થઈને લગભગ રાજસ્થાનના ભાગોમાં થઈને પાકિસ્તાનના સરહદના ભાગોમાં થઈને ઉપર જવાની શક્યતા રહેશે। એટલે માસના અંતિમ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરનો ભેજ તોફાનના કારણે અને બંગાળ સાગરમાં ભારે તોફાનના કારણે તેનો ભેજ આવશે। બંગાળ સાગરમાં તો લગભગ 150 કિલોમીટરથી વધારે બરાબરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। તો 24 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો પણ આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। સમુદ્રમાં ભારે પવન પણ ફૂંકાશે। કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પરંતુ કારતક માસની પૂનમ સુધીમાં લગભગ હલચલ જોવા મળશે અને એક પછી એક વાવાઝોડા બનતા દક્ષિણ ગુજરાતના ભાગો પ્રભાવિત થશે।